નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વ્યસન વિરુદ્ધ ચાલવામાં આવી રહેલી જિગ્નેશ મેવાણીની મુહિમને આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ વિશાળ સમર્થન મળ્યું છે। થરાદ પછી આજે ડીસામાં યોજાયેલી મહારેલીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહારેલી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી શરૂ થઈ પ્રાંત કચેરી સુધી પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ મુહિમ દ્વારા યુવાનો અને પરિવારોને વ્યસનથી બચાવવા અને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। યોજાયેલી આ મહારેલીમાં હજારો લોકો સામેલ થયા હતા। મુખ્ય માર્ગો પર સૂત્રાચારો લગાવીને ચાલતી આ રેલીમાં દારૂ ડ્રગ્સ વિરુદ્ધના નારા લગાવવામાં આવ્યા હતા। કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ મુહિમને સમર્થન આપવા માટે આપના સ્થાનિક કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ અને વિવિધ સામાજિક આગેવાનો જોડાયા હતા। મહારેલીના અંતે પ્રાંત કચેરીએ પહોંચીને આગેવાનોએ દારૂ ડ્રગ્સના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવા, પોલીસ અને વહીવટી તંત્ર પર કડક કાર્યવાહી કરવા અને રિહેબિલિટેશન સેન્ટર્સ વધારવાની રજૂઆત કરી હતી। સામાજિક આગેવાનોએ જણાવ્યું કે જિગ્નેશ મેવાણીની આ મુહિમમાં તમામ સમાજ તેમની સાથે છે। વ્યસનને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે। આ મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને એકતા દર્શાવવાનો સમય છે। આ મહારેલી થરાદમાં તાજેતર યોજાયેલી રેલીનું વિસ્તરણ છે, જ્યાં પણ હજારો લોકો જોડાયા હતા। જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ આક્રમક મુહિમ શરૂ કરી છે, જેમાં તેઓએ પોલીસ અને રાજ્ય સરકાર પર આ મુદ્દે બેદરકારીના આરોપો લગાવ્યા છે। થરાદમાં તેમના નિવેદન દરમિયાન પોલીસના પટ્ટા ઉતારવા જેવા વાક્યોને કારણે વિવાદ થયો હતો, જેના કારણે પોલીસ પરિવારો અને સમર્થકોએ વિરોધ પ્રદર્શનો કર્યા। જો કે મેવાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારું પેટનું પાણી પણ નહીં હલે, અમે આ લડાઈ ચાલુ રાખીશું। આ મુહિમમાં કોંગ્રેસના અન્ય નેતાઓ જેમ કે અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે, જેમણે નવસારીમાં યોજાયેલી રેલીમાં પોલીસને ધમકી આપી હતી કે 2027માં કોંગ્રેસ સરકાર આવશે તો કડક કાર્યવાહી થશે। આ મુહિમ ગુજરાતમાં વ્યસનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને શરૂ થઈ છે, જ્યાં દર વર્ષે હજારો યુવાનો દારૂ અને ડ્રગ્સના કારણે પરિવારોને તોડી રહ્યા છે। મેવાણીના સમર્થકોનું કહેવું છે કે આ મુદ્દે રાજ્ય સરકારની નીતિઓ અપૂર્ણ છે અને આવી મુહિમથી જાગૃતિ વધશે।